હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 5, યસ, સમાંતર શ્રેણી વિકાસ, અને એની અંદરના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તમે હજુ સુધી પરચેસ ન કર્યો તો પરચેસ કર્યો, તમારી નજીકની બુક સ્ટોરમાં વિકાસ આવી ગયો હશે. હવે પ્રથમ પરીક્ષાની અંદરથી તમને આમાંથી ઘણું ખરું પૂછાશે, તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે, બ્લુપ્રિન્ટ ક્લિયર થશે અને જબરદસ્ત રિઝલ્ટ આવશે. બુક અને પેન લઈને બેઠી જાવ, તમારો મોટો ભાઈ તમને મસ્ત મજાના દાખલા કરાવે છે. શું કીધું દીકરાઓ? જો સમાંતર શ્રેણી 21, 18 અને 15 નું n નું કયું પદ -81 હશે? બહુ સિમ્પલ છે. કયું પદ -81 હશે એનો મતલબ એવો કે આપણે આ an છે ને એના બરાબર લેવાનું -81, હે ને? કયું પદ કે એટલે આપણે ગોતવાનો n. ડન છે. બીજું a અને d. a એટલે પ્રથમ પદ, જે નો આવડતું હોય, પહેલી વખત ભણતા હોય એ નહીં આવડે, એટલા માટે સાવ નિરાતે કરીએ છીએ. a એટલે કે પ્રથમ પદ 21. હવે દીકરા ગોતવાનું d. d એટલે કે તફાવત બે પદ વચ્ચેનું, a2 - a1. a2 એટલે બીજું પદ કયું છે? 18. a1 કેટલા છે? તો કે 21. 18 માંથી 21 જાય એટલે -3. જગમગો. હવે શું કરશું દીકુડાઓ? જો અહીંયા બહુ મસ્ત મજાનું છે, ઝાકાસ. હવે આપણે કરશું an બરાબર a + n - 1d. an કેટલા છે? -81. a એટલે કે પ્રથમ પદ કેટલા છે? 21 વત્તા n - 1 એમનેમ d કેટલા? -3. હવે 21 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ થાય. -81 - 21 = n - 1 અને -3 એમના. મેં શું કર્યું? 21 પ્લસ હતા બરાબર ને, આ બાજુ આવ્યું એટલે માઇનસ મૂક્યું. ઓ છે વાહ. 21 માં ડાયરેક્ટ આમ ડાયરેક્ટ નાખું તો મજા આવે. જો 1 + 1 એટલે 2, 8 + 2 એટલે કે 10, પણ કેવા માઇનસ, બરાબર ને? 102. 81 માં 21 નાખ્યા એટલે -102. ઓછો વત્તા નિશાની માઇનસની. -3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે -3 બરાબર n - 1. - ઉડી ગયા. હવે 102 ભાગ્યા 3 કરીએ આપણે. 102 ભાગ્યા 3 તો 3 તેરી 9 કેટલા હોય જાય? 1 ઉપરથી ઉતાર્યા 2. 3 ચોખ્ખું 12. જવાબ કેટલો આવ્યો? 34. આ -1 છે, આ બાજુ તો +1 થાય = n. તેથી n બરાબર 35. લ્યો બેટા, દાખલાનો જવાબ આવી ગયો. સિમ્પલ. નેક્સ્ટ સમ કરીએ. પહેલા ભાઈ તમારા માટે દરેક વિષયની પીડીએફ, વિકાસનું સોલ્યુશન્સ આપણી એપ્લિકેશનમાં આવી રહ્યું છે, બિલકુલ ફ્રી. ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન. પેન્ટેડ સાથીમાં જાઓ, એમાં ધોરણ 10 સિલેક્ટ કરો. અહીંયા ધોરણ 9 નું પેજ છે, રીતના ધોરણ 10 નું પેજ ઓપન થશે. અહીંયા વિકાસ દેખાશે અને વિકાસ જાશો એટલે એક ખાસ કરવાનું, એડ ટુ લાઇબ્રેરી કરવાનું. જો અહીંયા તમારે એડ ટુ લાઇબ્રેરી લખેલું આવે તો કરી નાખો. એડ ટુ લાઇબ્રેરીનો મતલબ એવો થાય કે આ કોર્સ તમે જોવાના છો એમ, એટલે એડ ટુ લાઇબ્રેરી કરી નાખવાનું. એટલે તમને દરેક વિષય, ગણિત, વિજ્ઞાન, સમાજ, પછી હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધું ત્યાં પીડીએફ સાથે મળી જશે જવાબ, જેથી પ્રથમ પરીક્ષામાં તમે સારા માર્ક્સ લાવી શકો. ઓકે. સમાંતર શ્રેણી 10, 7, 4 અને છેલ્લું પદ આપ્યું -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. તો દીકુડા, જ્યારે તમને છેલ્લેથી 10મું, છેલ્લેથી 11મું આવું પદ ગોતવાનું કે છેલ્લેથી આવો શબ્દ આવે ને એટલે સમાંતર શ્રેણી ઊંધી કરી નાખવાની. શું કરી નાખવાની? ઊંધી કરી નાખવાની. તો જો કેમ કરવાનું? તો તમે અહીંયા ખબર છે કે આ ગેપ કેટલો છે? તો કે d બરાબર a2 - a1 એટલે 7 - 10 એટલે -3 નો ગેપ છે. ગેપ કેવો છે? -3 નો છે. એટલે કે 3 ઘટે. જો 10 માંથી 3 ઘટે એટલે 7, એમાંથી 3 ઘટે એટલે 4. ઓકે. હવે આ સમાંતર શ્રેણી ઊંધી કરવાની. ઊંધી કરવાની એટલે જે છેલ્લું પદ છે કે નહીં એ પેલા મૂકવાનું, -62. એમાં 3 પ્લસ કરતા જવાનું, કારણ કે આ -3 છે તો આપણે 3 પ્લસ કરતા જવાનું. અને એવું મગજ કામ નથી કરતું. હાલો માનો તો તમે આમ તો કરીએ કે -62 પછી ડોટ. હવે શું કરો? તો કે હવે 4 મૂકો, પછી 7 મૂકો, પછી 10 મૂકો. સમાંતર શ્રેણી ઊંધી થઈ ગઈ. જે છેલ્લું પદ હતું એ પેલું થઈ ગયું. આ 4 આવ્યું, પછી 7 આવ્યું, પછી 10 આવ્યું. હાલો હવે ખબર પડી. સિમ્પલ. આમાં તમારે કાંઈ મગજનો ઉપયોગ કરવાનો છે?
એટલો ઉપયોગ નથી કરવાનો. આમ જો કે કરવો જોઈએ, ઓવડું મોટું મગજ ને એટલે એવો ઉપયોગ ન કરીએ આપણે. આ -62 એમ ને પછી આ 4, 7 ને 10 મૂકી દીધું હે ને. આમ કેમ સમાંતર શ્રેણી ફેરવી નાખી, ઊંધી કરી નાખી? કારણ કે આપણે ક્યાંથી ગોતવાનું છે? છેલ્લેથી ગોતવાનું છે. ઓકે, હવે રાજા જો આ પ્રથમ પદ તમને મળી ગયું -62 હે ને. ડી હું તો જ્યારે સમાંતર શ્રેણી તમે ઊંધી કરો તો આ -3 મળ્યા હોય. હવે ડી એ ઊંધી સમાંતર શ્રેણી કરી એટલે +3 થઈ ગયું. -3 ની બદલે +3. જો 4 માં 3 નાખો એટલે 7, 7 માં 3 નાખો એટલે 10 થઈ ગયું. કહેવાય ને આ તો ઘરના છે એટલે ઉસી પડો, ઈઝી. હવે હું કીધું છેલ્લેથી 11મું પદ, તો 11મું પદ ગોતવું. એ 11 બરાબર એ વત્તા 10 ડી. આ સૂત્ર તો આવડતું જ હોય. એ કેટલા? -62 વત્તા 10 એમ નામ. ડી કેટલા? તો કે 3 -62 એમ નામ હે ને. 10 તેરી 30. ઓકે, વત્તે અછે અછા 62 માંથી 30 જાય તો વધે 32. પણ કેવા 32? -32 હે ને. જવાબ આવી ગયો. એટલો હેલો દાખલો, આમ મજા જ આવે હે ને. જો તમે ઈચ્છતા હો કે બોર્ડમાં આટલી સરસ રીતે દાખલા ગણી શકો, પણ નહીં માત્ર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા વિષય કરી શકો, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો બકુડા. તમારા માટે મસ્ત મજાની સપ્લાઈઝ આવી રહી છે હે ને દીકુડા. તમને એક બીજી વાત કીધું, આ તો ઘરના છો એટલે 72% લોકો છે ને ખાલી વિડીયો જોવે અને પાછા રોજ આવીને જોવે, પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરે. બોલો કેટલા? 72% લોકો. આ 72% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે ને તો આપણે 5 લાખ સબસ્ક્રાઇબર સુધી આમ ચપટી મારીને પહોંચી જઈએ. અને એ પ્રથમ એક્ઝામ પહેલા જ પોગી જાય. એટલે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમે સબસ્ક્રાઇબ કરશો અમે ટીમ મોટી કરશું, તમારા માટે વધુ મહેનત કરશું. તો સબસ્ક્રાઇબથી તમને ફાયદો થશે. આગળ સમાંતર શ્રેણી 3, 15, 27, 39... ... એનનું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? જો એનનું કયું પદ, એનનું કયું પદ એટલે એન બરાબર 54માં પદ કરતા એટલે A54 132 વધુ હશે તો વત્તા 132 હે ને. ચોપડીનો બેઠો દાખલો, સ્વાધ્યાય 5.2. એનનું કયું પદ એટલે એન બરાબર 54માં પદ કરતા એટલે A54 132 વધુ હશે. ઓકે, તો સૌથી પહેલા આપણે દીકુડા A54 ગોતવો પડે. ઓકે, A54 નું સૂત્ર શું ભાઈ? તો કે A વત્તા 53D. નાના બાવ નહીં આવડે. અહીંયા પ્રથમ પદ કેટલું? તો કે 3 ભાઈ. A બરાબર 3. ડી તો કે A2 - A1 એટલે કે 15 માંથી 3 જાય એટલે કેટલા વધે? 12. જગમગો તો કે જગમગો મૂકો સૂત્રમાં. A બરાબર 3 વત્તા 53 એમ. ડી બરાબર 12. ઓકે, મૂકી દીધા 12. હવે શું કરવાનું ભાઈ? 3 એમ 53 ગુણ્યા 12 કરીએ આપણે. 53 ગુણ્યા 12 મને આવડતું નથી હો, જરાક ધ્યાન રાખજો. આ 0 એમ. હવે 1 તેરી 3 ને 1 × 5 કરવાનો જોઈએ. ડાયરેક્ટ લખાય 53 જો આમ આવડતું હોય તો ફટાફટ થાય. 53 દૂ તો કે 106. નકર કરવાનું 2 તેરી 6 ને 2 પંચા 10. 6 એમ 3 એમ 5 ને 6. જવાબ કેટલો આવ્યો? 636. એમાં 3 નાખો એટલે 639. બરાબર. ઓકે, તો કે 81. હવે આપણને કીધું આપણે ગોતવાનું શું? એન બરાબર A54 વત્તા 132. કયું પદ આપણને કીધું છે? બરાબર. એન નું કયું પદ હમણાં મળી જશે. ટણ મજા કરો. હવે 54 નું પદ હતું 639. એમાં નાખવાના છે 132. નાખીએ 132 હાલો. આ વત્તા 3 કે 639 કરી નાખીએ. એમાં 132 નાખી દઉં. 9 2 11 વધી પડી. 3 ને 3 6 ને 1 7. 6 ને 1 7 કેટલા થઈ ગયા? 771. હિન્દી કુડો તો એન બરાબર થઈ ગયા 771. મૂકો એન નું સૂત્ર એટલે એન નું કયું પદ એટલે આપણને આગળ એન મળી જાય. ચલાવો મગલ લકુબા જાદુગર. આ આપણને મળ્યું એન. હવે એન નું કયું પદ એટલે આપણને એન મળી જાય. જો a વત્તા n - 1 ડી બરાબર 771. એ એટલે પ્રથમ પદ થાય. n - 1 એમ નામ. બી કેટલા છે તો કે 12. 771 એમ નામ. 3 પ્લસ છે આ બાજુ તો માઇનસ. તો જગતની માલિકા n - 1 અને 12 એમ નામ. અને 771 માંથી 3 કાઢો એટલે n - 1 એમ નામ ને 771 માં 3 કાઢો એટલે કેટલા વધે? તો કે સાહેબ 768 વધે. બાપ કેટલા વધે? 768 એને 70 એટલે 69 70 71 થઈ જાય.
હવે આ 12 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. તો 768 ભાગ્યા 12 કરો ભાઈ, તો 12 છક 72, બરાબર ને? 12 છક 72 કેટલા વધ્યા? 4 ઉપરથી ઉતાર્યા 8, 12 ચોક 48. કેટલો જવાબ આવ્યો? 64. ઓકે મારી જાન, હવે જરાક ધ્યાન રાખો. ટંટણ તોડત 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 તોડત. તો n-1 ઇઝ ઇક્વલ્સ ટુ 64. આ -1 છે, આ બાજુ તો +1 થાય, તેથી n બરાબર 64 વત્તા 1 એટલે થઈ ગયા 5. ક્લિયર? જગો મગો है ना? अरे रंगीले हालात हैं, वाह वाह क्या बात है, शाबाश. ઋણ અંકની કેટલી સંખ્યા? ઓહો હો, ઋણ અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? આપણે જરાક રકમ જોઈ લઈએ ભાઈબંધો. આ ઋણ નથી, આ 3 છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? કેટલી સંખ્યા એટલે n ગોતવાનું છે. 7 વડે વિભાજ્ય એટલે શું? તો 3 અંકની એવી સંખ્યા જે 7ના ઘડિયામાં આવતી હોય, સિમ્પલ, અથવા 7 વડે ભાંગી શકાતી હોય. સાહેબ એવી કેમ ખબર પડે 3 અંકની કઈ સંખ્યા? હાલ 3 અંકની પહેલી સંખ્યા કઈ આવે એ ખબર પડે? તો કે સાહેબ 99 પછી 100 આવે ને, એ 3 અંકની પહેલી સંખ્યા આવે. ઓકે ચલો, તો આપણે એના ઉપરથી ગોતીએ. ચલો માનો કે 100 ભાગ્યા 7 કરીએ તો 7 × 7, 10 માંથી 7 જાય એટલે 3 ઉપરથી ઉતર્યા 0, 7 ચોક 28, કેટલા વધ્યા? 2. તો હવે શું કરવાનું, કેમ ગોતવાનું સાહેબ? તો કે આ 100 માંથી આ જે શેષ વધીની માઇનસ કરો એટલે આવ્યા 58. હવે એમાં 7 પ્લસ કરી દો, હે ને? કારણ કે આપણે 7 વડે વિભાજ્ય જોવે. તો કે 105. તો યાદ આવ્યું? 15 7 105 યાદ આવ્યું? તો 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા કઈ છે? 105. તો પહેલી સંખ્યા મળી 105, એમાં 7 નાખો એટલે 7 7 નાખતા જાઓ એટલે કેટલા થયા? 112. એમાં 7 નાખો એટલે 119, ડોટ 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 હાલતું જાય. તો હવે છેલ્લી સંખ્યા ગોતવી પડે. તો 7 વડે વિભાજ્ય હોય, 7 વડે ભાગી શકાય એવી છેલ્લી સંખ્યા કઈ? તો કે ભાઈ 999. આ 3 અંકની છેલ્લી સંખ્યા છે, બરાબર ને? 1000 માં તો 4 આંકડા થઈ જાય, 1 અને 3 મીંડા એટલે 4 અંક થઈ ગયા. આપણને કેટલા અંક કીધા? 3 અંક કીધા. કેટલા અંક કીધા? 3. એને મળી ગયા. તો આપણે 999 ભાગ્યા 7 કરીએ, 7 × 7 કેટલા વધે? 2 ઉપરથી ઉતર્યા 9, 7 ચોક 28 કેટલા વધે? 1 ઉપરથી ઉતર્યા 9, 7 દુ 14 કેટલા વધ્યા? 5. હવે હું કરવા? 999 માંથી 5 માઇનસ કરવાના. 999 - 5 એટલે જવાબ આવે 994. બરાબર ને? આ શેષ વધી માઇનસ. હવે સાહેબ એમાં 7 નાખવાનું? નહીં નાખવાનું. જો 7 નાખો તો 1001 એ 4 અંકની સંખ્યા થઈ ગઈ. આપણે કેટલા અંકની જોવે? 3 અંકની. એટલે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એટલે 7 આરે ભાગાકાર થઈ શકે એવી છેલ્લી સંખ્યા આપણને મળી 994. હવે આપણે કેટલી આ સંખ્યા છે એટલે કે n ગોતી લઈએ. તો આ પ્રથમ પદ છે 105 છે, 7 વડે વિભાજ્ય એટલે d બરાબર 7, અને 994 એ અંતિમ પદ છે એટલે 994 અંતિમ પદ એટલે કે an બરાબર. સૂત્ર મૂકીએ an બરાબર a + n-1d. ચોપડીનો બેઠો દાખલો, બોર્ડમાં પૂછાયેલો દાખલો. 994 આ 105, એ બરાબર 105 છે. n તો આપણે ગોતવાનું છે એટલે n-a કેમ તમને d બરાબર 7. 105 પ્લસ છે, આ બાજુ તો માઇનસ. એટલે 994 - 105 ઇઝ ઇક્વલ્સ ટુ n-1 ને આ 7n. હવે કરીએ બાદબાકી. 994 - 105 આ 8 એમનામાં 14. 14 માંથી 5 માઇનસ થાય એટલે 9. 8 માંથી 0 જાય એટલે 8 અને 9 માંથી 1 જાય એટલે 8. નાના બાઉને આવડે એમ હાવ ધીરે ધીરે. 889. 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. ઓકે મારા દીકરો. n-1 ધીરે ધીરે મેરી જિંદગી મેં આના, હે ને? 889 ભાગ્યા 7 કરીએ તો 7 × 7, 8 માંથી 7 જાય એટલે 1 ઉપર ઉતાર્યા 8, 7 દુ 14,
4 વધ્યા ઉપરથી ઉતાર્યો 9 સત્યો સત્યો 49. હાલો કેટલા વધ્યા 127. ઓકે મારી જાન આ -1 છે. ધીરે ધીરે આ બાજુ આવે તો પ્લસ થાય હે ને. તેથી n બરાબર 127 માં 1 નાખો એટલે 128. હાલો જગમગુ આ રફ કામ છે આ દાખલો છે. હાલો જગમગુ હે ને ડન ને. આવો હેલું તમને મજા આવે ને એવી રીતના આપણે દાખલા કરાવીએ. એક સમાંતર શ્રેણી માટે જો એ 4 બરાબર 2 એ 7 બરાબર 3 તો એ 6 ના છેદમાં એ 8 બરાબર 14. કેમ પૂછવાનું? તો સાહેબ આવો દાખલો તો અમે કઈ ચોપડીમાં કર્યો ને એટલે બહુ કાંઈ એમ ખબર ના પડતી તો મૂંઝાવાનું નહીં. મૂંઝાઈ બી જ આપણે નહીં તો કેમ કરો? જો તમારો મોટો ભાઈ છે મજા કરો. તો અહીંયા જે છે એ 4 ના છેદમાં એ 7 બરાબર 2 ના છેદમાં 3 આપ્યું. એ 4 એટલે એ વત્તા કેટલા ડી થાય 3D થાય તો કે હા અનસાઇડ થાય. પછી 7મું પદ 7મા પદનું સૂત્ર શું થાય એ વત્તા 6D હે ને એ વત્તા 6D બરાબર 2 ના છેદમાં 3. આપણે ગોતવાનું તો કે સાહેબ આપણે ગોતવું ને એ 6 ના છેદમાં એ 8 ગોતવાનું. વાંધો નથી ગોતીએ. પહેલા આપણે અહીંયા સાદું રૂપ આપીએ. આ 3 ભાગાકાર છે બરાબરની બાજુ આવે તો ગુણાકાર. આ 6 વત્તા ડી ભાગાકાર છે બરાબરની આ બાજુ તો ગુણાકાર. એટલે 3 નો ગુણાકાર ચોપડી ગુણાકાર કરીએ છીએ. 3 નો ગુણાકાર એ વત્તા 3D સાથે અને એ વત્તા 6D નો ગુણાકાર 2 સાથે હે ને. ઘટે ઘટે સાહેબ એમાં કઈ ન ઘટે. હવે આ 3 નો ગુણાકાર એ સાથે કરો એટલે 3a વત્તા 3 નો ગુણાકાર 3 હારે કરો એટલે 3 તેરી 9. 2 નો ગુણાકાર એ સાથે કરો એટલે 2a અને 2 નો ગુણાકાર 6 હારે કરો એટલે 6 દુ 12. હવે બેટા આ 2a છે આ બાજુ આવે તો માઇનસ થાય તો ઓકે સાહેબ 3a - 2a ઇક્વલ્સ ટુ 12d. એમ આ 9d પ્લસ છે આ બાજુ આવે તો શું થાય માઇનસ થાય. ઓકે મૂકી દીધું. 3a માંથી 2a જાય એટલે વધે ખાલી a અને 12d માંથી 9d જાય એટલે કેટલા વધે તો કે 3d. હાલો ડન થઈ ગયું કે ઓકે સાહેબ થઈ ગયું. હવે જરાક ધ્યાન રાખો. તો અહીંયા આપણને a ની કિંમત મળી a બરાબર 3d. હવે આપણે ગોતવાનું શું તો કે સાહેબ આપણે ગોતવાનું છે એ 6 ના છેદમાં એ 8. એ 6 એટલે એ વત્તા 5d. એ 8 એટલે તો કે એ વત્તા 7d. ઓકે એની કિંમત કેટલી તો કે 3d. ઓકે એટલે અહીંયા મૂકું 3d વત્તા 5d. એ એટલે તો કે 3d વત્તા 7d. 5 ને 3 8d 7 ને 3 10d. dd ઉડ્યા એટલે 8 ના છેદમાં 10 આના અડધા 4 આના અડધા 5 એટલે 4 ના છેદમાં 5. હાલો ક્લિયર થઈ ગયું. તો અહીંયા એ 6 ના છેદમાં એ 8 બરાબર 4 ના છેદમાં 5 મળી ગયું. મૂંઝાવા નહીં. મૂંઝાવ ને તો પછી બકરી ડબ્બામાં પુરાય. આગળ વધે રાખો મગજ હાલે એમ એટલે જવાબ આવી જાય. એના પછી ભાઈ હવે તો તમને આ ખબર જ છે તો કરી દો ચેનલ સબસ્ક્રાઇબ અને એપ ડાઉનલોડ કરી દો એટલે આપણે કથા પાછી નથી કરતા. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય. પ્રથમ 14 પદોનો સરવાળો કેટલા પદનો સરવાળો 14 પદનો સરવાળો એટલે S14 બરાબર 1050. સરવાળો કીધો એટલે S મૂકી 14 કીધો એટલે S14 કીધું હે ને. S14 બરાબર 1050. તેમનું પ્રથમ પદ 10 હોય. પ્રથમ પદ એટલે કે a. પ્રથમ પદ એટલે કે a કેટલા હોય 10 હોય. તો શ્રેણીનું 20મું પદ પણ શોધો. શ્રેણીનું કેટલામું પદ ગોતવાનું છે 20મું પદ. કેટલામું પદ ગોતવાનું છે 20મું પદ ગોતવાનું છે એટલે કે આપણે એ 20 ગોતવાનું છે. ગોતી લઈએ હે ને. તો શ્રેણીનું 20મું પદ શોધો. હવે અહીંયા આપણને S14 આપ્યા છે એ આપ્યો છે. આના ઉપરથી આપણે ડી ગોતવો પડશે. શું ગોતવો પડશે ડી. ડી મળી જાય એટલે 20મું પદ મળી જશે. આ મગજ હાલવું જો.
તો S14 આપણને આપ્યું છે. SN નું સૂત્ર મુખ્ય શું છે? n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા નહીં 2a પ્લસ n માઇનસ 1d બરાબર 1050. ના બાવ ને આવડે ક્યાં આવડે ને? SN નું સૂત્ર n ના છેદમાં 2 કૌંસો 2a પ્લસ n માઇનસ 1d. n એટલે 14 હે ને? આ n છે, આ શું છે? n છે. n એટલે 14. ઓકે, 14 ના છેદમાં 2 2m એ આપણી આગળ છે 10 વત્તા n માઇનસ 1 એટલે કે 14 માઇનસ 1 અને dm 1050 am નો મજા આવશે. 2 સત્તા 14 7 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે 1050 ભાગ્યા 7 ડન છે. હવે 10 દુ 20 વત્તા 14 માંથી 1 જાય 13 અને dm 1050 ભાગ્યા કરીએ આપણે 7 1050 ભાગ્યા કરીએ 7 તો 7 એકા 7 10 માંથી 7 જાય એટલે 3 ઉપરથી ઉતાર્યા 5 7 5 35 અને આ 0 એમ કેટલો જવાબ આવ્યો દીકરાઓ? 150. ઉપાડ મૂકો 150. હવે આ 20 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 13d બરાબર 150 માઇનસ 20. આ 20 પ્લસ હતા બરાબર ને આ બાજુ આવ્યો એટલે માઇનસ થયા. હવે જગતની માલિપા 13d એમ નામ ને 150 માંથી 20 જાય એટલે 130 અને 13 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય તો d બરાબર 130 ના છેદમાં 3 એટલે કે 3 દાન હે ને 13 દાન સોરી 3 દાન નહીં ભાઈ 13 ગુણાકાર માંથી ભાગાકાર માં આવ્યા ને 13 દાન 130 જેથી d બરાબર આપણને મળી ગયું 12. હવે એમ કહેવાય કે ભાઈ જ્યારે તમે d બરાબર 10 આમાં મૂકી દો 20 નું પદ ગોતવાનું કીધું ને તો આપણે મૂકવાનું બાપ a વત્તા 19 d. આ તો બધાય સૂત્ર આવડે અને a બરાબર તો 10 છે 19 એમ નમ ને d નો જવાબ એ 10 મળ્યો અને આ 10 એમ નમ ને 19 દાન 190 ને એમાં 10 ઉમેરો એટલે 200 થાય બાપ. તો અહીંયા આપણને 20 નું પદ છે ને એ 200 મળે. કેટલું મળે? 200. જો ભાઈ દાખલો થઈ ગયો. ડન છે દીકુડાવ. આગળ પ્રથમ 1000 ઘન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. ભાઈ પ્રથમ 1000 એટલે 1 વત્તા 2 વત્તા 3 ડોટ 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 વત્તા 1000. આનો સરવાળો ગોતવાનો હોય તો મૂંઝાવાનું નહીં. અહીંયા આપણને પ્રથમ પદ 1 આપ્યો છે એમ બધા વચ્ચે તફાવત 1 1 નો છે એટલે d બરાબર 1 અને અંતિમ પદ કેટલા છે તો કે 1000. તો n બરાબર કેટલા થાય? 1000 થાય કે નહીં? અહીંયા 1000 પદ ટોટલ છે ને મગજ વાપરે. પ્રથમ 1000 પદ કીધા એટલે n બરાબર 1000 અંતિમ પદ 1000 અને પ્રથમ પદ n 1 1 નો તફાવત. તો અહીંયા SN નું નાનું સૂત્ર મૂકો બાપ n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an હે ને n ના છેદમાં 2 એટલે 1000 ના છેદમાં 2 a એટલે 1 અને અંતિમ પદ એટલે 1000 હે ને a એટલે પ્રથમ પદ an એટલે અંતિમ પદ 1000. 1000 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવે 500. આ 500 એમ નામ ગુણ્યા 1000 માં 1 નાખો એટલે 1001 એને ગુણ્યા 5 કરું ભાઈ 1000 1 ગુણ્યા 5 5 એકા 5 0 0 5 એકા 5 એટલે જવાબ શું આવે ભાઈ 500 500. આ 2 0 અહીંયા પાછળ મૂકી દેવાના એટલે જવાબ કેટલો આવે બાપ? 50500. આ તો ઘરના છો એટલે એટલી હેલી રીતે કરાવાય હો. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. 72% લોકો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. એ ખાલી રોજ આવીને વિડીયો જોઈ નાખે છે. મને બહુ દુઃખ થાય છે. આગળ સરવાળો શોધો. ગોતી લઈએ ઘટે તો જિંદગી ઘટે. તો આમાં આપણે આગળ પેલું પદ છે 34 d ગોતી આપણે a2 માઇનસ a1 બીજું પદ 32 પેલું પદ 34 બાદબાકી કરો એટલે -2 32 માંથી 34 જાય એટલે -2 અંતિમ પદ બકુડાઓ આપણી આગળ 10 છે. સરવાળો કરવા માટે સૌથી પહેલા ગોતવો પડે n અને n મળે ને પછી આપણે ગોતી લઈએ SN એટલે આપણને વાંધો ન આવે. તો n કઈ રીતે ગોતાશે? an નું સૂત્ર મૂકીને મૂકો an બરાબર a વત્તા n માઇનસ 1d. an એટલે અંતિમ પદ 10 છે પેલું પદ 34 છે n આપણે ગોતવાનો છે તફાવત -2 છે. હવે બાપ આ 34 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે 10 માઇનસ 34 બરાબર n માઇનસ 1 અને -2 અને 10 માંથી જ્યારે 34 જાય ત્યારે -24 વધે હો.
હે ને 34 માંથી 10 જાય એટલે 24 વધે. આ -2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય ને. અહીંયા n-1 એમ નામ માઇનસ માઇનસ ઉડી ગયા. 24 ભાગ્યા 12, 24 ભાગ્યા 2 એટલે 12, 12 × 24. હવે -1 છે એ ઉડતા ઉડતા બરાબર ની આ બાજુ આવે એટલે પ્લસ થાય તો 12 + 1 એટલે 13. તેથી n બરાબર 13. ઓ આવી ગયો કે નહીં? એ હાલો એના પછીનો દાખલો બાપ. હવે a બરાબર 8 છે. એ n અહીંયા તો જે n મળ્યો છે સરવાળો ગોતવાનો બાકી રહી ગયો. ઉતાવળ Sn બરાબર કયું સૂત્ર મૂકીએ? નાનું મૂકીએ, કારણ કે આપણી આગળ પ્રથમ પદય છે, આપણી આગળ અંતિમ પદય છે, તો નાનું સૂત્ર મૂકાય ને. n/2 a + an. n કેટલા? તો કે n હમણાં જ ગોઈતા સાહેબ 13 મેલ દો છે. એના છેદમાં 2. એ એટલે પ્રથમ પદ કેટલા છે? તો કે 34. છેલ્લું પદ કેટલું? તો કે 10. ટન 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 13/2 એમ નામ 34 + 10 એટલે 44. એને ભાગ્યા 2 એટલે 2 દુ 4, 2 દુ 4 એટલે 13 × 22 એટલે આપણે કરી નાખીએ 22 × 13. આ 0 એમ નામ 2 × 2 × 2 3 દુ 6, 3 દુ 6, 6 એમ નામ 6 ને 2 8, 2 એમ નામ એટલે જવાબ આવ્યો 286. હાલો ડન છે. એ હાલો હે ને મજા આવે છે. હાવ હેલું કઈ આવડી ગયું કે હે. એના પછી સમાંતર શ્રેણીમાં a બરાબર 8, an બરાબર 62 અને sn બરાબર આપણે લખી નાખીએ 62. sn બરાબર 210. તો n અને d શોધો. તો જગતની માલિકા જ્યારે sn બરાબર n/2 થયું a + n-1d. આ સૂત્ર મૂકી દઈએ તો આપણને n મળી જાય. આ મળી જાય મૂકી દો. પણ આપણી આગળ a છે, આપણી આગળ an છે, તો આ સૂત્ર મૂકે ન મુકાય. આપણી આગળ પ્રથમ પદય છે, આપણી આગળ અંતિમ પદય છે, તો નાનું ટચકડું બાવ જેવું સૂત્ર મૂકવાનું. કયું મૂકવાનું? sn બરાબર a + an. સાહેબ ખબર કેમ પડે આ સૂત્ર? તમારા ડોહ અહીંયા જો an તમારી પાસે છે કે હશે તો આ મૂકવાનું. હાલો sn બરાબર 210. ઓકે, n તો આપણે ગોતવાનું છે, છેદમાં 2 એમ નામ. a કેટલું? તો કે 8. આ કેટલા? તો કે 62. an 62 છે, 62 એને 210 એમ નામ. n/2 એમ નામ ગુણ્યા 62 માં 8 નાખો તો 70 થાય. 70 ભાગ્યા 2 કરો એટલે 35 થાય. 35 ગુંગાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. ઓય દુનાતાલ છે, દુનાતાલ. આ બાજુ આવે તો ભાંડાકાર થાય. તો બતો 10 ભાંડા 35 ઈડી તોલતું એ તન 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 35 ઘડીએ 210. ખબર ને? હાલો 35 × 4 કરીએ. હું આવે જો હે ને 4 × 5 = 20 વધી પડી 2. 4 તેરી 12, 12 ને 2 14. ઓ હે સાહેબ એકો 40 થયા. આપણે તો 210 લાવવાનું છે. હાલો આગળ જઈએ. 35 છક કરીએ ભાઈ હે ને 6 × 5 = 30 વધી પડી 3. 6 તેરી 18 એમાં નાખો 3 એટલે કેટલા થઈ જાય? તો હા હો સાહેબ. તો 35 છક તેથી n બરાબર 6 મળ્યો. એ હાલો હવે હું કીધું d શોધો. તો a નું સૂત્ર મૂકીએ ને d ગોતવા. તો કેનું સૂત્ર મૂકીએ? a n નું મૂકી દો. શું છે? an બરાબર a + n-1d. વધારે હેલું પડે. an तो क्या अपनी આગળ છે સાહેબ 62. ओके हम यहाँ पर 62 लिखते हैं. ए अपनी આગળ છે 8 ટન 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 n-1 એમ નામ. અને d બરાબર તો ગોતવાનું છે n - m નામ. n કેટલા મળ્યા? 6 એટલે 6 - 1 અને d આપણે ગોતવાનું છે. આ 8 પ્લસ છે. જગતની માલિકા આવે એટલે માઈનસ થાય એટલે 62 - 8 બરાબર અહીંયા ડોહો આપણને કહેવાય ને તમે ઘરના છો એટલે કહું છું 62 8 6 માંથી 1 જાય એટલે 5 ડી વધે. પછી આપણે 62 માંથી કાઢીએ અને 62 માંથી 8 કાઢો તો કે સાહેબ 62 માંથી 2 કાઢો એટલે 60 વધે. એમાંથી 6 કાઢો એટલે 54 વધે. બરાબર, તમે જરાય ખોટા નથી, તમારી વાત હાશી હાવ. હવે આપણે શું કરશું? તો 5 ગુણાકાર છે, બાજુ આવે તો ભાગાકાર કરીએ. ઓકે, તો 54 ભાગ્યા 5 એ સાહેબ
આ તો પોઈન્ટમાં જવાબ આવે, તો ડી નો પોઈન્ટમાં જવાબ આવે, મૂંઝાવાનું નહીં. અહીંયા કરી નાખીએ 54 / 5 તો 5 એકા 5 ઉપરથી ઉતાર્યા 4. હવે 5 ના ઘડિયામાં 4 નો આવે એટલે ઉપર પેલા 0 મૂકવાનો પછી નીચે 0 મૂકવાનો, હે ને નકર પછી ડખા થાય, નકર પછી શું થાય ડખા. હાલો હવે પોઈન્ટ મૂકી દેવાનો, તો 5 8 40 એટલે જવાબ કેટલો આવ્યો 10.8. હાલો તો ડી નો જવાબ આવ્યો 10. તમે આને આ જવાબ મૂકી દો તોય કાંઈ વાંધો છે ના. હાલો ભાઈ પેન્ટેક્સ સાથી આની અંદર કરો ધોરણ 10 એટલે અહીંયા તમને વિકાસના દરેક વિષયનું પીડીએફ સાથે સોલ્યુશન્સ બિલકુલ ફ્રીમાં મળી જાય. તો કરો ડાઉનલોડ. અને 72% લોકો ખાલી રોજ આવીને વિડીયો જોવે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. ભાઈ લાવ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો તો તમારો ફાયદો થશે, કારણ કે જેમ સબસ્ક્રાઇબર મોટા થશે મારી ટીમ મોટી થશે, જે ટીમ મોટી થશે એમ તમને ફાયદો થશે, હે ને. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ઓકે 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો. ઓકે 8 ના 8 16 બરાબર 24 ડોટ 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 8 ના ગુણિત. 8 ના ગુણિત એટલે 8 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા. કેટલી સંખ્યા? તો કે 15. આવી કેટલી સંખ્યા? તો કે 15. એનો સરવાળો ગોતો એટલે આપણે ગોતવાનું એ છે. તો આપણે આગળ પ્રથમ પદ તો કે 8, હે ને. તફાવત તો કે 8 નો ગુણિત છે એટલે 8 નો તફાવત હોય ને એટલે ડી બરાબર 8. સરવાળો કરવાનું કીધું એટલે એસ એન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી. n બરાબર 15 n ના છેદમાં 2 n. જનની માલિપા એની જગ્યાએ મૂકવાનો 8 વત્તા n માઇનસ 1 એટલે કે 15 માઇનસ 1 અને ડી એટલે કે 8. બધી કિંમત આપણી આગળ છે, n છે, a છે, d છે, ખાલી મેલવાન છે. હાલો ભાઈ 15 ના છેદમાં 2 એમ 8 દુ 16 વત્તા 15 માંથી 1 જાય એટલે 14 n ગુણ્યા 8. હાલો 15 ના છેદમાં 2 એમ 16 એમ વત્તા 14 સાહેબ ગણિયા નોતા વત્તા 14 નો ગણીએ તો અમને એકુથી દાણો જ આવડે સાહેબ. 14 એકા 14 14 દુ 28 14 42 14 56 ને 56 ને પછી કેટલા ગામેના ડબલ કરવા જાય. 1 થી 20 ના ઘડિયા તો આવડવા જ જોવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, હે ને. બાકી ફટાફટ મગજ હલતો હોય તો ગુણાકાર કરો તોય વાંધો નહીં, પણ બેટા આમાં સમય જાય જો 8 ચોક 32 વધી પડી 3 8 8 ને 3 9 10 હું કે 8 ને 3 11 હા 112. બાકી જો આવું મગજ હાલે ને તો આમે હતા 14 એકા 14 14 28 14 42 14 56 56 ના ડબલ કરી નાખો ખોબા એવું હાલે. પણ ટૂંકમાં ફટાફટ જેમ થતું ને એમ કરાય. સૌથી સારો રસ્તો ઘડિયા પાકા હોય એ. હાલો ભાઈ 15 ના છેદમાં 2 112 માં 16 નાખો એટલે 112 માં 6 નાખો એટલે 18 અને એમાં 10 નાખો એટલે 128. એને ભાગ્યા 2 કરો, 2 છક 12 2 ચોક 8. તો અહીંયા કરીએ 64 ગુણ્યા 15, અહીંયા 0 એમ 1 ચોક 4 1 છક 6 5 ચોક 20 વધી પડી 2 5 6 30 ને 2 32. ઓકે 0 એમ 4 ને 2 6 6 9 એટલે જવાબ આવે 960. એ હાલો ડન છે દીકુડા, ક્લિયર છે બરાબર કામ, હે ને મારા જીગરના ટુકડાઓ. તો અહીંયા તમારું સમાંતર શ્રેણી પૂરું થયું. સવારે વહેલા આવીને કામ કરવું પડે. હજી જો સૂરજ નીકળ્યો છે અને તમને અહીંયા આછું અંજવાળું જો આસપાસ દેખાતું હોય તો, હે ને. હા ખોટું કે તો સવારના કેટલા વાગ્યા જોવો જરા. હું તો આવ્યો વહેલા એટલે 6:49 એટલે 7 વાગ્યા આવ્યો. 5 વાગ્યાનો પહેલા તૈયારી કરી, સેટઅપ કર્યું, હે ને. પછી પીપીટી કર્યું, પછી હું રેકોર્ડ કરવા આવ્યો. કહેવાનો મતલબ કે આ મહેનત કરીએ જ નહીં, તમારા માટે કરીએ છીએ. અને જો તોય તમે ખાલી વિડીયો જોવો ને ચેનલ સબસ્ક્રાઇબ ન કરો ને તો બાપ દિલને બહુ ધાસપો પડે. શું પડે? ધાસપો. તો આપ સર્વને સહૃદય વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમે તમારા ઘરે જેટલા મોબાઈલ છે એટલા તમારા મિત્રો શેર કરો. એનો મોબાઈલ ખેંચીને એમાં સબસ્ક્રાઇબ કરો. કારણ કે અમે તમારા માટે પ્રથમ પરીક્ષા પહેલા લઈને આવીએ છીએ આગાહી, જે મોસ્ટ આઈએમપી દરેક વિષયને આપીશું. સંકટ સમયની સાકળ, જે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ આપીશું. અને બેઠા પ્રશ્ન તમને ફાઇનલ એક્ઝામમાં 150% ગેરંટી પૂછાય, હે ને. તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બી રેડી ફોર ધેટ. અને તમારા માટે અમે આનું પીડીએફ વાળું સોલ્યુશન્સ અને પીડીએફ સાથેનું સોલ્યુશન્સ
પેન્ટેડ એપ્લિકેશનમાં મૂકી દીધું છે. પેન્ટેડ સાથે ડાઉનલોડ કરો, ધોરણ 10 પસંદ કરો અને સાથે સાથે અહીંયા તમને એની PDF અને વિડીયો જેમ આપણે અપલોડ કરતા હશું એ મુકાતું રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.